આપણી સાથે અત્યારે દાહોદથી કોળી સમાજના આગેવાન નિર્મલસિંહ ચૌહાણ જોડાયા છે. ગઈકાલે જે રીતે મંચ ઉપર બચ્ચુ ખાબડનો વિરોધ કરવામાં, એટલે બચ્ચુ ખાબડ બોલ્યા અને ત્યારબાદ એક આખો વિરોધ ઊભો થઈ ગયો. શું આખો મામલો શું હતો નિર્મલભાઈ? એમાં બેન, અમારે અખિલ ભારતીય કોળી સમાજ દ્વારા એક મહાસંમેલન યોજાયું, જેમાં દાહોદ જિલ્લાના તમામ કોળી સમાજના લોકો ભેગા થયા અને જે સમાજના કુરિવાજો છે એને દૂર કરવા અને ખોટા ખર્ચાઓનો ઉપર નિયંત્રણ કરી સમાજને વિકાસની દિશામાં લઈ જવાની એક અમારો પ્રયત્ન હતો. જેમાં અમને લાગ્યું કે કોળી સમાજમાં અનેક નેતાઓને થોડો ધાક પણ લાગ્યો છે, તેમજ રાજકીય લોકો અમારા મંચનો ખોટો ઉપયોગ ના કરે એવા આશયથી અમારી સમિતિએ નક્કી કર્યું કે એક પણ રાજકીય લોકોને આપણે નિમંત્રિત નહીં કરવા, એમના અધ્યક્ષસ્થાન નહીં આપવું કે પછી એમને સ્પીચ પણ નહીં આપવી. તો આ બાબતે આગળ રાત સુધી અમારા સ્થાનિક ધારાસભ્ય બચ્ચુ ખાબડ અને એમના માણસો એ ડખો કર્યો, પણ છેવટે અમે મચક નહીં આલી. તો સવારે એમને ત્યાં લીમખેડાથી લીમખેડામાં પણ કાર્યક્રમ હતો, ત્યાંથી બ્રિજેશભાઈ સોલંકી કરીને ભાવનગર બાજુથી આવ્યા, એ અને આ બચ્ચુભાઈ ખાબડ, તો બંને લગભગ આગળ પાછળ સ્ટેજ ઉપર આવ્યા, પણ એમાં પહેલા બચ્ચુભાઈ ખાબડ આવ્યા. તો મેં એક સ્થાનિક સમિતિના કાર્યકર્તા તરીકે એમનું સ્વાગત કર્યું કે ભાઈ ધાનપુર તાલુકાથી જે લોકો આવ્યા છે એમનું સ્વાગત છે, પણ એમને સીધા સ્ટેજ ઉપર આવીને માઇક ખેંચવાનો પ્રયત્ન કર્યો અને એ માઇક બંધ હતું. એટલે પછી મને પૂછ્યું કે ભાઈ કેટલા લોકોની સ્પીચ રાખી છે? તો મેં કીધું માત્ર 2 જ લોકોની સ્પીચ રાખી છે અને સમાજને સારી દિશામાં વાળે એટલું જ બોલવાનું છે, આપણે કોઈ રાજકીય સ્ટન્ટ કરવો નથી. તો એમને મને કે મારું પણ નામ લખ. કેમ ના લખે? તમે કોણ સ્પીચ તૈયાર કરવા વાળા, તમે કોણ આ બધું કરવા વાળા? એમ તો જો મારું નામ નહીં લખ્યું તો આ બધું જ હું વિખેરી નાખીશ, ખોળવી નાખીશ, એમ અમારી દેશી ભાષામાં એમને કીધું. મારા હાથમાં માઇક હતું એટલે મેં મારાથી બોલાઈ ગયું કે ભાઈ તમે આજ સુધી સમાજને ખોળવા સિવાય કર્યું છે શું? એટલે એ પછી એમના જે આજુબાજુ 15-50 માણસો જે હથિયારધારી લઈને આવેલા એ બધા સ્ટેજ ઉપર ચડી જવાનો પ્રયત્ન કર્યો અને એક હુમલો કરવાનો પ્રયત્ન કર્યો મારી ઉપર. એ દરમિયાન પોલીસ વચ્ચે પડી અને ધીરે ધીરે મામલો શાંત પડ્યો. પણ જે સમાજના લોકો ભેગા થયેલા એ લોકોને ખૂબ ગુસ્સો આવ્યો કે આ રાજકારણમાં તો આ બધું કરે છે અને અહીંયા સમાજ વચ્ચે પણ એને સમાજ એકત્રિત થાય તે નથી ગમતો. એવા એક એમની ઉપર ખરાબ મેસેજ પાસ થયા અને એમને લોકોએ હાહો કરીને આખો સમાજ ત્યાં 50,000થી પણ વધારે મેદની હતી એ બધા ઉગ્રતા થી ઉભા થઈ ગયા. તો એ માહોલ જોઈ પછી પોલીસે હાથમાં માઇક લઈ અને આ મામલો શાંત પાડ્યો અને પછી સંમેલન કાર્યક્રમ આગળ ચાલ્યો અને સારી રીતે પૂર્ણ થયો. પણ નીતિશભાઈ, જે આવા નેતાઓ છે એમને આપ શું કહેવા માંગો છો? કારણ કે કાર્યક્રમ તો સમાજનો હતો, નેતાઓ સમાજ તકી છે. અમારે એ જ કહેવું હતું કે જે પણ કાર્યક્રમ છે એ સમાજના, આ જે અમારા સમાજમાં શિક્ષણ નથી, અમારા સમાજમાં શિક્ષકથી ઉપર કોઈ IAS IPS કે એવા કોઈ અધિકારીઓ નથી બન્યા. એનું પાછળનું કારણ આપણી અહીંયા શિક્ષણ પ્રથા ખરાબ છે કે શિક્ષણ નથી મળતું લોકોને. બીજું કે દાહોદ જિલ્લાને 27% અનામતથી OBC મળવું જોઈએ એ પણ નથી મળતું. તો અને દેવગઢ બારિયા એક નગર છે અને એને જિલ્લાનો એક હોદ્દો મળે, જિલ્લાનું એક સ્થાન મળે, એવી પણ અમારી માંગણી હતી. આવા તેવા મુદ્દાઓ લઈને અને અમારો કોઈ સરકાર સામે કોઈ ઉગ્ર રોષ નતો, બીજા સમાજ પ્રત્યે બી કોઈ રોષ નતો. અમારે તો માત્ર ને માત્ર અમારો સમાજ બેઠો થાય. આજે 1,000 કરોડથી પણ વધારે દેવામાં અમારો કોળી સમાજ અહીંયા દેવગઢ બારિયાનો છે. 80% વસ્તી અમારી કોળી સમાજની છે. પણ એ મજૂરી ગુજરાતના અનેક પ્રાંતોમાં અમારા અહીંયાના સેન્ટિંગના કારીગરો, કડિયાકામના કારીગરો મળશે, પણ અહીંયા IPS કે IAS અધિકારીઓ અમે જોતા નથી. હું આજે એડવોકેટ છું એટલે ખુદને મને દુઃખ થાય છે કે મારી આ સમાજની આ દશા છે. એટલે અમે સમાજને એક કર્યો અને લોકોને હાથ જોડ્યા. અમે કોઈ જ પણ રાજકીય લોકોને પ્રાધાન્ય નથી આપવાના. હા, બધા જ રાજકારણીય જે બધા પક્ષો ખરા
એ બધા લોકોને આપણે એકત્રિત કર્યા કે ભાઈ સમાજ માટે તમે આ તમારું બેનર છોડો અને સમાજ માટે આવો. પણ આ અમારા ધારાસભ્યશ્રીને ના ગમ્યું અને એમને આવું વર્તન કર્યું. બિલકુલ નીતિશભાઈ, અમારી સાથે જોડાવા માટે આપનો ખૂબ ખૂબ આભાર. જી, થેન્ક યુ.